आप सभी दोस्तों को राजेश त्रिवेदी की तरफ से नमस्कार। आज हम ऐसे मंदिर में जाएंगे जहाँ हर सपना सच होता है। वो है मंदिर विद्या मंदिर। हाँ, हमारा स्कूल विद्या मंदिर। आज हम बड़े गर्व से कह सकते हैं कि हम विद्या मंदिर के स्टूडेंट थे, क्योंकि हर माँ बाप का सपना होता है कि उसका बच्चा विद्या मंदिर में पढ़े। विद्या मंदिर एक ऐसी संस्था है जिसने आज तक इस समाज को लाखों हजारों डॉक्टर, इंजीनियर, पायलट्स, साइंटिस्ट और ऑफिसर दिए और आगे भी जारी रहेगा। हमारी बात करते हैं तो हमारी जिंदगी में विद्या मंदिर एक अहम हिस्सा है, क्योंकि इसके बाद ही हमारा फ्यूचर डिसाइडेड होता है। श्वेत पद्मासना या ब्रह्माच्युतं शङ्करं प्रभृतिभिः देवैः सदा वन्दिता। दुनिया के किसी भी कोने में जाओ, यूएसए, न्यूयॉर्क, जर्मन टाउन, न्यू जर्सी या ब्रिटेन, लंदन, ऑस्ट्रेलिया में सिडनी, इंडिया में दिल्ली, बॉम्बे, बेंगलोर, कहीं भी जाओ, विद्या मंदिर का एक बंदा तो मिल ही जाएगा। आज तक विद्या मंदिर ने हमको बहुत कुछ दिया है। हमको नाम, हमारी पहचान विद्या मंदिर के स्टूडेंट की तरह होती है। हम उसका कर्ज तो अदा नहीं कर सकते, लेकिन एक बार उसे याद जरूर कर सकते हैं। आओ हम सब मिलके उसको याद करें, एक बार उस स्कूल को नमन करें। વિદ્યાર્થીઓને એમ કહેતો કે અમારી હોનહાર બેચ હતી 2001 ભૂકંપ આવેલો હોનહાર બેચ એટલા માટે કે સૌથી વધારે મેડિકલમાં એ વર્ષે 40 વિદ્યાર્થી મેડિકલમાં ગયા હતા। ત્યાર પછી 2001 પછી છેક 2009ની સાલની અંદર આપણે 51 વિદ્યાર્થી મેડિકલમાં મોકલી શક્યા, પણ ત્યાં એ પહેલા એક સૌથી વધારે રેકોર્ડ પ્રસ્થાપિત કરવાનું રાજેશ ત્રિવેદીની બેચ હશે। એ વખતની આખી બેચ ખૂબ સરળ હતી, ખૂબ સારી હતી। તમે પણ એટલા જ સારા છો, એ જ સિસ્ટમ પ્રમાણે ચાલો છો, અને માટે અમને ખબર છે કે આ જેમ
એ લોકોની ગેરહાજરીમાં વાત કરીએ છીએ, એવું તમારી ગેરહાજરીમાં તમારી બેચની વાતો કરી ખાતરી ની વાત, અથવા તો વગર ટીચરે જે કામ કરતા હતા એ ઉડીને આંખે વળગે એવી તમારી શિસ્ત હતી. અને એ જ પ્રમાણે એ લોકોએ પણ દાખવ્યું હતું કે 1 મહિનો ભૂકંપ વગરે ઘેર જતા રહેતા બધા જ. પરીક્ષા ક્યારે લેવાશે કોઈને જલ્દી ખબર નહોતી. એવા સમયમાં એમણે સૌથી વધારે રિઝલ્ટ લાગેલી બતાવ્યું. રાજેશ એટલો બધો કલાકાર માણસ હતો કે ઓન ધી સ્પોટ કોઈ પણ પ્રકારનું નાટક મિમિક્રી આપવામાં આવે તો ત્યાર પછી ફાર્મસી બ્રાન્ચમાં ગયા હતા અને ફાર્મસી બ્રાન્ચમાં ગયા પછી એવર એમને દરેક મારે અત્યારે મારા સાથેના બેચ બધા યુએસએ છે, યુકે છે, ઓસ્ટ્રેલિયા છે, દરેકને નેટ ઉપર મેં અહીંયા આવતા પહેલા પ્રશ્ન પૂછ્યો હતો કે તમારું ફેવરેટ પ્લેસ કોણ છે, ફેવરેટ ટીચર કોણ છે અને ફેવરેટ મુમેન્ટ. એ બધાને મેં પૂછ્યું, દરેક પર મને આન્સર બી આવ્યો અને એનામાં સૌથી કોમન એક નામ હોય તો એ જેવી પ્રજાપતિ. અને દરેક વિદ્યાર્થીને એટલા પ્રેમાથી સમજાવતા અને અમારે કોઈ ટેન્શન હોય કે કોઈ બી તકલીફ હોય તો અમે સૌથી પહેલા જેવી પ્રજાપતિ સાહેબને જ કહેતા કે સાહેબ આ પ્રોબ્લેમ છે અને એનું એટલું સરળતાથી એનું સોલ્યુશન મળી જશે. આટલા પ્રેમાળ વિદ્યાર્થી પ્રત્યે અને 2001ની બેચ એ બધી અને ખૂબ ખૂબ આભાર માનું છું અને દરેક વતી હું એમને નમસ્કાર આપું છું. બસ તમારી પણ ડિસ્કશન થાય, એમાં ડિસ્કશન થાય એ લોકોને દરરોજ વિદ્યા મંદિરમાં બધું શું ચાલે છે, આપણા સાહેબો શું કરે છે, આપણી સ્કૂલ કેવી છે, આપણે બેસતા હતા બેન્ચીસો જે એવી એવી છે કે બીજી છે, આવું બધું આ લોકો ડિસ્કસ કરે. એટલી બધી થઈ કે અમે કીધું કે તું સ્પેશિયલ એક વિડીયો કેમેરા ખરીદ, આપણી સ્કૂલમાં જા અને છેક દરવાજાથી ચાલુ કરી અને આપણે બેસતા હતા એ રૂમ સુધી અને આપણા સાહેબોનું, આપણા અડધા વિદ્યાર્થીઓનું શૂટિંગ કરીને તો નેટ ઉપર અપલોડ કર. દરેક કલાકથી વધારનું શૂટિંગ કરજે પાછો અને અમે ડાઉનલોડ કરી બધા જોવા માંગીએ છીએ, આપણી સ્કૂલને જોવા માંગીએ. આ છે વિદ્યાર્થી. આ છે વિદ્યામંદિર. ઓસ્ટ્રેલિયા અને અમેરિકા, ઇંગ્લેન્ડમાં એમની એમને વિદ્યામંદિરની યાદ આવે. ચાલો કેવી મજા કરતા કીધું તમે આ રીતે મહેનત કરો, તમે આમ કરો, ટકા આગળ ઠીક મજા તો આવશે. આ ખરેખર તમારી લાઈફનો ખૂબ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. આ સંક્રાંતિ કાળ તમને 8માથી 10માની સ્કૂલ યાદ નહીં આવે અને કોલેજ બી યાદ નહીં આવે, પણ 11-12 જિંદગી ભર યાદ આવે. અને એમાં બી તમે એવી સ્કૂલમાં આવી ગયા છો એટલે તો જિંદગી ભર યાદ આવશે ગેરંટી સાથે. કારણ કે અહીંયા સંબંધો પૈસાના કે કોઈ આર્થિક લાભના કે કોઈ સ્વાર્થના નથી. બોલો કોઈ પણ જગ્યાએ તમે જજો, કોઈ બી કોલેજમાં ખાલી ગ્રાઉન્ડમાં ઉભા રહીને વિદ્યામંદિર બોલો ને એટલે 10 જણ આજુબાજુ આવી બોલ ભાઈ શું કામ બીજી સ્કૂલો વાળા પણ આટલું એટેચમેન્ટ છે. કોઈ બી અમારા બધા કંટાળા એટલે રાજુ એમ કે એટલે બધા મજા કર્યો હતો એ શબ્દો એનાથી સાંભળી આપે. તો બીજાના સત્સંગમાં તમારા સાહેબને જ પરિચય આપીશ કે મારે જેટલા મારા મિત્રો છે મારી બેચના બધા જોડે વાતચીત થાય છે અને દરેકને મેં એક પ્રશ્ન પૂછ્યો કે તમારો ફેવરેટ ટીચર કોણ છે મને કહેજો. એમનો બધાનો આન્સર આવ્યો. એનામાં 2 નામ કોમન હતા. દરેક 2 નામ કોમન હતા. એક દેવી પ્રજાપતિ સાહેબ ને એક વાસુકી રાવ. એટલે ખૂબ ખૂબ સાહેબ જોડે એટલું એટેચમેન્ટ હતું. તમે તો કેટલા બધા સિરિયસ લાગો છો અત્યારે અમે તો આવા સિરિયસ નતા. બહુ મસ્તી કરું અને એમાં હું 4-5 વિદ્યાર્થી તો બહુ મસ્તી કરું પણ એટલા સાથે એટલી મહેનત બી કરી એટલે અમારી બેચમાં લગભગ 40
એ વખતે આપણે રેકોર્ડ થયેલો 2001ના વર્ષમાં 40 વિદ્યાર્થી મેડિકલમાં છે અને બીજેમાં 13 જેટલા વિદ્યાર્થી રેકોર્ડેડ બેચ હતી. અને એમ છતાં શું મસ્તી કરતા કરતા એમ નહીં કે દિવેલું જેવું મોડું આનંદથી કરવાનું પણ વાંચવાના ઢાબે વાંચવાનું એટલે થોડાક રિલેક્સ અને please. અને 2001 ની બેચ સુધી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને દરેક વતી એમને નમસ્કાર કરું છું. સાહેબ કે અત્યાર સુધી લાસ્ટ ટાઈમ સિવાય એમની બેચ આજ સુધીના ઇતિહાસમાં સૌથી વધારે મેડિકલમાં મોકલેલા એ વર્ષમાં ત્યાં એ ટીચર્સને સ્કૂલને અને વિદ્યાર્થીઓને યાદ કરેલા. તો બધાએ ત્યાંથી યુએસએ બ્રિટન સાઉદી અરેબિયા મળીશું પાંચમી તો એ કેમ શા માટે વધ્યો અને એ યોજનાના ભાગરૂપે આપણી આખી સ્કૂલનું અહીં આજે થોડાક બધા ટીચર્સનું પ્રિન્સિપલ સાહેબનું વગેરે એ અમને શૂટિંગ લીધું છે. ત્યાર પછી ઇન્ટરનેટના માધ્યમ દ્વારા ઘણા વિદ્યાર્થીઓ મોકલો જેથી એ વિદ્યાર્થી પણ આજના ટીચર્સને હાલના માહોલને પણ યાદ રાખી શકે તે પદ્ધતિ. તો આપણે એની વાતને આવકારીએ છીએ અને બધી પરમિશન આપીએ છીએ. સાહેબને રજા માટે જવું હતું હાલ જ એટલે પાછા લઈને આવો. સાહેબ અમારે તમારો પણ આ પ્રકારનો એક કાર્યક્રમ વર્ગમાં બનાવતા હોય એ પ્રકારનો કાર્યક્રમ જોઈએ છે અમારે અને સાહેબ તમને પરફેક્ટલી બનાવે પછી મેં સૌથી વધારે ડરતા હોઈએ તો કામી સાહેબથી. અમારો બેચમાં સાહેબની એન્ટ્રી થાય એટલે લગભગ અવાજ જેવો ના થતો અને સૌથી વધારે પસંદ હોય તો કામી સાહેબની બોલવાની સ્ટાઇલ જે કેમિકલ પ્રોસેસ બોલતા સાહેબ એ અમને બહુ પસંદ આવતી કે આટલી મારા કાનમાં એમ યાદ જ છે. અને બધા વિદ્યાર્થીઓનું મને જ્યારે હું અહીંયા આવતો એના પહેલા મેં નેટ ઉપર વાત કરી તો એ લોકોએ એમ કીધું કે ગામી સાહેબની આવી કેમિકલ પ્રોસેસ બોલતાની એક પ્લે છે એટલે સાહેબને હું વિનંતી કરું છું. અને એ વખતે તો અમે આટલું બધું બોલી બી નતા શકતા, બહુ ડરતા હતા સાહેબથી. પણ એક વખત અમારા ટૂર પ્રોગ્રામ બન્યો. ટૂરમાં અમે ગયા એટલે સાહેબની એક્શન હું બહુ નીકાળું એટલે સાહેબે એ વખતે મને સામેથી કીધું કે મારી એક્શન નીકાળે મારી એક્શન નીકાળે. પછી સાહેબનો અમારો અંદર થોડું મેં વિલાપ થયો અને પછી થોડા ખુલાસ થયા અને પછી ભણવાની બહુ મજા બી આવી. અને અત્યારે સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. 2001ની બેચ હતી, દરેક સ્ટુડન્ટ હતી અને કે તમે ખૂબ ખૂબ ને સારા ભણાયા અને અત્યારે બધા સારી જગ્યા ઉપર જ છે અને બધા વેલ સ્ટુડન્ટ. અત્યારે હવે સાહેબ તમને ભણાવે છે અને એક કેમિકલ પ્રોસેસ આપણે આવડે છે. એટલે આપણે શું કર્યું એક્સ અને વાય વચ્ચેનો સંબંધ લેવો. એક્સ અને વાય વચ્ચેનો સંબંધ જોયો તો આને -1 વડે ગુણી અને અહીંયા મૂકું તો x - y મળી. એટલે આપણે શું કર્યું બીજા સ્તંભને -1 વડે ગુણી ક્યાં ઉમેર્યા પહેલા સ્તંભમાં. પછી y - z અવયવ માટે y અને z વચ્ચેનો સંબંધ જોઈએ છે. આને -1 વડે ગુણીને અહીં ઉમેરીએ તો y - z મળે. એના માટે આપણે શું કરીશું ત્રીજા સ્તંભને